Hello students, Standard 7, Subject English. Welcome back to the third video of revision. So friends, in the first and second video, we have covered so many main and major questions. Okay, so now in this video, we are going for writing part. Revision ત્રીજા વિડિયોમાં આપણે writing part કરીશું લેખન વિડિયો બરાબર. So first of all, in this video we are going to begin with dialogue writing. બરાબર છે. આપણે dialogue writing થી પહેલા પહેલી શરૂઆત કરીશું. It is in section C, question number 2. બરાબર છે. section C માં answer the question પત્યા પછી આપણે dialogue writing નો question હશે. બરાબર છે. That is here I have written an example of dialogue writing. But first of all, let me introduce what is dialogue. A dialogue is a conversation between two or more persons. Dialogue જે છે એ શું છે? એક વાતચીત છે કે જે બે અથવા તો તેથી વધારે વ્યક્તિ વચ્ચે થાય છે. These dialogue and in these sentences they all are connected with previous sentences. તે જે ડાયલોગ જે છે એ ડાયલોગ ની અંદર જે આપણે વાક્ય રચના વાપરીએ છીએ, જે કન્વર્સેશન થાય છે, જે વાતચીત થાય છે, તે વાતચીત એકબીજાની સાથે કનેક્ટેડ હોય છે. ઇટ મીન્સ કે જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે જવાબ આપો છો, પછી પ્રશ્ન હોય છે તો જવાબ આપો. સેમ વે બરાબર એકબીજાની સાથે કનેક્ટેડ હોય છે. પણ ઇમેજિનેશન, અહીંયા આપણે ઇમેજિનેશનની વાત કેમ કરીશું? કારણ કે આપણે અહીંયા ડાયલોગને કમ્પ્લીટ કરવાનું છે અને બ્રેકેટમાં આપણને ક્લૂઝ આપેલા છે, હિન્ટ આપેલી છે બરાબર. So with the use of these phrases we have to complete this dialogue. બરાબર છે. ડાયલોગ એટલે શું છે? બે અથવા તો બેથી વધારે વ્યક્તિ વચ્ચેની વાત છે બરાબર. અહીંયા જો વિચાર એક્ઝામ્પલ નંબર 1, આશા એન્ડ તેજસ્વી. અહીંયા બે કેરેક્ટર છે આપેલું. કોણ છે? આશા એન્ડ તેજસ્વી બરાબર. આશા છે અને તેજસ્વી બંને વચ્ચેની વાતચીત છે. અહીંયા આપણને પહેલા બ્રેકેટ્સ આપેલા હશે ઉપર હશે બરાબર. ઉપર બ્રેકેટ્સ આપેલા હશે અને બ્રેકેટ્સમાં આ બધા જ આવી રીતે ક્લૂઝ આપેલા હશે અને નીચે ડાયલોગ હશે. અહીંયા પહેલા આપણે બ્રેકેટ્સને સમજી લઈએ બરાબર છે. there are 4 members. ત્યાં 4 વ્યક્તિઓ છે. how many members are there? ત્યાં કેટલા વ્યક્તિઓ છે? પ્રશ્ન પૂછ્યો છે. how many? my brother's name. મારા ભાઈનું નામ. what is your name? તમારું નામ શું છે? my father is a farmer. મારા પિતાજી એક ખેડૂત છે બરાબર. તો આ આપણે ક્લૂઝની વાત કરી બરાબર. આપણે ક્લૂઝ જોયા જે આપણે બ્રેકેટ્સમાં આપેલા હશે તે. હવે આપણે અહીંયા જોઈએ છે. લેટ્સ ગો થ્રુ ધ ડાયલોગ. હવે આપણે સમજીએ કે ડાયલોગ કેવી રીતે આપણે કમ્પ્લીટ કરીશું. ચલો ફર્સ્ટ આશા સેઝ. આશાએ કહ્યું. શું કહ્યું? તો અહીંયા આપણે બ્લેન્ક આપેલું છે બરાબર છે. આપણને બ્લેન્ક આપેલી છે. હવે બ્લેન્ક આપેલું છે તો એના પછીના આપણે નેક્સ્ટ સેન્ટેન્સ પઢીએ છીએ. નેક્સ્ટ સેન્ટેન્સ શું છે? કોણ બોલે છે? તેજસ્વી. તેજસ્વી બોલે છે પણ શું બોલે છે? માય નેમ ઇઝ તેજસ્વી. મારું નામ તેજસ્વી છે બરાબર. તો આ વાક્ય તેજસ્વી ક્યારે બોલી હશે? ક્યારે બોલી હશે? એવું તો આશાએ શું કીધું છે આગળના સેન્ટેન્સમાં કે તેજસ્વીએ એવું કીધું કે મારું નામ તેજસ્વી છે. ઓબ્વિયસલી આપણને અહીંયા ખબર છે શું પૂછ્યું હશે? what is your name? તારું નામ શું છે? અહીંયા લખીશું what is your name? ક્વેશ્ચન બરાબર. આશાએ પૂછ્યું હશે કે તારું નામ શું છે? એના કારણે તેજસ્વીએ રિપ્લાયમાં શું આપ્યું કે મારું નામ તેજસ્વી છે. ક્લિયર? ચાલો આશા સેઝ. આશા બોલે છે શું કહે છે? બ્લેન્ક ઇન યોર ફેમિલી. હવે એ જો સેન્ટેન્સની પાછળ ક્વેશ્ચન માર્ક છે. સેન્ટેન્સની પાછળ ક્વેશ્ચન માર્ક છે એટલે આપણે અહીંયા એટલું તો સમજી શકીએ કે અહીંયા બ્લેન્ક આપેલી છે એમાં પ્રશ્ન વાક્ય હશે બરાબર છે. હવે આપણે જઈએ ક્લૂઝ. શું છે? there are 4 members. how many members are there? my brother's name. what is your name? હવે અહીંયા આપણી જોડે બે સેન્ટેન્સ છે ક્વેશ્ચન માર્કમાં. what is your name તો યુઝ થઈ ગયું છે. how many members are there? હવે અહીંયા બીજી રીતે પણ કેવી રીતે લખાય? my father, mother, brother and me.
my family ये આપણો બ્લેન્ક છે તેજસ્વીની બ્લેન્ક માં છે બરાબર છે એ બોલે છે કયા શબ્દો કે મારા ઘરમાં મમ્મી પપ્પા ભાઈ અને હું એમ કરીને ચાર છે તો આશાએ શું પૂછ્યું હશે how many members are there in your family અહીંયા શું આવશે how many members are there in your family तो હવે જ્યારે તેજસ્વી રિપ્લાય આપશે ત્યારે શું આપશે there are 4 members in my family my father mother brother and me મારા ઘરમાં કે જે ચાર વ્યક્તિઓ છે કોણ કોણ મારા father mother brother and me હું બરાબર એમ કરીને ચાર વ્યક્તિ એટલે અહીં આન્સરમાં આપણને અહીંયા બ્રેકેટમાં લખ્યું there are 4 members આપણે અહીંયા ક્લોઝ આપેલો છે બરાબર આગળ જોઈએ ચલો આશા says what is your father તારા પિતાજી શું છે બરાબર છે તો અહીંયા આપણને ક્લોઝમાં આપેલું છે શું છે તેજસ્વીની બોલે છે my father is a farmer અહીંયા શું લખીશું my father is a farmer બરાબર મારા પિતાજી કોણ છે એક ખેડૂત છે બરાબર આગળ આશા says what is your brother's name તો તમે રિપ્લાયમાં આપો ત્યારે શું કહેશો my brother name is ગોપાલ એટલે તેજસ્વીને રિપ્લાય આપ્યો છે તો my brother's name is ગોપાલ मैं आंसर લખીશું my brother's name is ગોપાલ બરાબર સમજ પડી બધાને ચલો અહીંયા લખી આવો આન્સર શું આવ્યો my brother's name is ગોપાલ અહીંયા તેજસ્વીને રિપ્લાય આપ્યો કે મારા ભાઈનું નામ શું છે ગોપાલ છે સમજ પડી બધાને પછી આપણે બીજો એક્ઝામ્પલ ડાયલોગનો જોઈએ So friends, here is the second example of dialogue writing that we are going to discuss. First of all, let us discuss these phrases that given in the bracket. First, how old is he? તે કેટલા વર્ષનો છે? Question mark. No, he is my neighbor. ના, તે મારો પાડોશી છે. Neighbor means પાડોશી. Gunjan's father is a doctor. ગુંજનના પિતાજી એક ડોક્ટર છે. What does he like? તેને શું ગમે છે? Who is this? આ કોણ છે? બરાબર છે આપણે જોયા phrases જે આપણને આપેલા છે પ્રેક્ટિસ. ઓકે ચલો let us complete this dialogue. Here Jihan and you are talking about ગુંજન બરાબર ગુંજન વિશે વાત કરો છો તમે જીહાન પહેલા પેલી બ્લેન્ક આપી છે તો આપણે જઈશું નેક્સ્ટ સેન્ટેન્સ પર you this is ગુંજન હવે આપણે જોવાનું છે કે તમને જીહાને શું કીધું તો તમે એમ કીધું કે this is ગુંજન આ ગુંજન છે બરાબર તો આપણે અહીંયા ક્લાસમાં જોયું ને who is this આ કોણ છે તો this is ગુંજન here we will write who is this આ કોણ છે તો this is ગુંજન આ કોણ છે ગુંજન છે જીહાન says is he your brother શું તે તારો ભાઈ છે શું તે means કોણ ગુંજન અહીંયા he કોના માટે યુઝ કર્યું છે ગુંજન માટે યુઝ કર્યું is he your brother શું તે તારો ભાઈ છે તો આપણે અહીંયા લખીશું શું તે તારો ભાઈ છે તમે શું કહેશો no he is my neighbor ના તે મારો કોણ છે પાડોશી છે no he is my neighbor કોણ છે મારો પાડોશી ઓકે નાउ નેક્સ્ટ જીહાન સેઝ blank અહીંયા blank આપેલું છે હવે આપણે આગળ જોઈશું you he is 12 years old તો જીહાને એવું તો શું પૂછ્યું હશે તો તમે એમ કીધું
કે તે મીન્સ કોણ ગુંજન અહીંયા પણ હી કોના માટે વપરાયું છે ગુંજન માટે થર્ડ પર્સન he is 12 years old તે 12 વર્ષનો છે તો એના પહેલા જીહાને શું પૂછ્યું હશે how old is he તે કેટલા વર્ષનો છે આપણે લખીશું how old is he તે કેટલા વર્ષનો છે તો તમે કહેશો he is 12 years old તે 12 વર્ષનો છે આગળ જીહાન છે જીહાનની બેંક આપેલી છે તમે કહો છો he likes music તો જીહાને તમને શું પૂછ્યું તો તમે એવું કીધું કે તેને મ્યુઝિક ગમે છે તો અહીંયા જીહાન એવું પૂછે છે what does he like તેને શું ગમે છે what does he like તેને શું ગમે છે તો તેને મ્યુઝિક ગમે છે he likes music થર્ડ પર્સન સિંગ્યુલર છે આ he જે વપરાયો છે કોના માટે વપરાયો છે ગુંજન માટે વપરાયો છે અહીંયા પણ જુઓ ગુંજન માટે પ્રોનાઉન યુઝ કરે છે he likes music આગળ જીહાન says what is Gunjan's father ગુંજનના પિતાજી કોણ છે અધરવાઇઝ શું છે બરાબર ગુંજનના પિતાજી શું છે ઓક્યુપેશન બનાવવાનું છે તો ગુંજનના પિતાજી કોણ છે અહીંયા આપેલું છે જુઓ Gunjan's father is a doctor Gunjan's father is a doctor ગુંજનના પિતાજી કોણ છે તો કે છે ડોક્ટર છે તો તમને બધાને ખબર પડી આપણે ડાયલોગ રાઇટિંગના બે એક્ઝામ્પલ જોયા છે તો તમને સેમ વે એક્ઝામમાં પણ 5 માર્ક્સનો ડાયલોગ પૂછવાનો છે બરાબર છે એમાં આ જ રીતે બ્રેકેટમાં તમને હિન્ટ આપેલી હશે ક્લૂઝ આપેલા હશે બરાબર છે ફ્રેઝિસ પરથી તમને ડાયલોગ આપેલો હશે એને તમારે કન્ટિન્યુ કમ્પ્લીટ કરી દેવાનો છે બરાબર then you will get 5 marks for dialogue okay so now friends we are going to begin with section section D okay so section D માં આપણે first question શું છે essay writing so then we will discuss picture description first essay writing and last one is picture description okay so now let us move ahead in section D essay writing so friends now section D question number 1 essay writing okay so first of all let us discuss about essay so first of all what do you mean by essay essay no meaning શું છે પહેલા તો એ સમજો so essay is a composition in another one we can say paragraph also okay a composition means a paragraph and our paragraph पर कही सकते so an essay is a composition that made up with the points for a given topic તમને કોઈ એક ટોપિક આપવામાં આવેલો હોય એક ટોપિક ઉપર તમે ઘણા બધા પોઈન્ટ્સ ને ઇન્ક્લુડ કરીને સેન્ટેન્સ સ્વરૂપે એને લખો બરાબર એના ઉપર એક પેરેગ્રાફ લખો ધેટ ઇઝ કોલ્ડ એન એસે એસે રાઇટિંગમાં શું હોય છે કે બધા જ સેન્ટેન્સ એકબીજા સાથે કનેક્ટેડ છે ઓકે in essay writing here we are going to learn that how to write an essay and then after we will discuss an example of an essay બરાબર પહેલા તો આપણે સમજીશું કે essay કેવી રીતે લખાય so first of all when you are getting the topic of an essay at that time just think about that topic that what you can write in this topic પહેલા તો તમને જ્યારે ટોપિક મળે છે ત્યારે ટોપિક મળ્યા પછી તમારે શું કરવાનું છે એ ટોપિક ઉપર વિચારવાનું છે that what you can write તમે એના ઉપર શું લખી શકો છો it means તમારે thinking skill ને યુઝ કરશે બરાબર છે તમારે ત્યાં વિચારવાનું છે તમારે ત્યાં પછી ટાઈમ સ્પેન્ડ કરવાનો છે શાના માટે તમે જે વિચાર્યું છે એના ઉપર તમે જે પોઈન્ટ્સ નોટ ડાઉન કરો છો એના માટે ટાઈમ સ્પેન્ડ કરવો પડશે spend time for jot down the points તમે જ્યારે વિચારીને ટોપિક ઉપર વિચારીને તમારા માઇન્ડમાં જ્યારે પોઈન્ટ્સ આવે છે
બરાબર છે એ પોઈન્ટ્સ ને નોટ ડાઉન કરવા માટે તમારે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે લખવા બરાબર then after frame sentences ત્યાર પછી શું કરવાનું છે એને સેન્ટેન્સ ફોર્મમાં ફેરવવાનું છે સેન્ટેન્સ ફોર્મમાં ફેરવ્યા પછી એને એ જ સેન્ટેન્સીસ પર એક પેરેગ્રાફ લખીશું एक paragraph. Clear? So this way you can write an essay and short essay. Basically there are some another method also in essay writing. Okay. First, now what are the parts in essay? Okay. હવે આપણે જોઈશું કે essay માં કેટલા ભાગમાં વહેંચાય છે. પહેલો આપણે જોઈએ પહેલો ભાગ કયો આવશે introduction. बीजो भाग बॉडी इट मींस मेन पार्ट ऑफ एन essay then third one conclusion it means end of an essay here introduction means beginning चलो હવે આપણે બંધારણ સમજીએ इंट्रोडक्शन તમને જ્યારે ટોપિક આપવામાં આવેલો છે બરાબર છે તમને જ્યારે ટોપિક આપવામાં આવે છે ટોપિક આપ્યા પછી તમે એસે લખવાની શરૂઆત કરશો ત્યારે ઇન્ટ્રોડક્શનમાં શું લખશો ઇન્ટ્રોડક્શનમાં તમે એના રિલેટેડ તમને કોઈ ટોપિક આપેલો છે એના રિલેટેડ કોઈ કોટેશન લખી શકો છો કોઈ સેન્ટેન્સ પણ લખી શકો છો બરાબર છે ત્યાર પછી કમ ટુ ધી મેઇન ટોપિક ધેટ ઇઝ બોડી ઓફ ધ લેટર બરાબર બોડી ઓફ ધ લેટર એટલે મેઇન હાર્ટ કહેવાય કે તમારે ત્યાં મેઇન જે ટોપિક આપેલો છે એના ઉપર જ ડિસ્કસ કરવાનું છે બરાબર એન્ડ ધેન આફ્ટર લાસ્ટમાં કન્ક્લુઝનમાં તમે કન્ક્લુઝન કેવી રીતે કરો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે લાઈકવાઇઝ પોઝિટિવ કોઈના વિશે લખી રહ્યા છો પોઝિટિવ થિંકિંગ તો અહીંયા કન્ક્લુઝન તમારું પોઝિટિવ આવશે જો કોઈની નેગેટિવિટી લખી રહ્યા છો તો હિયર વિલ બી નેગેટિવ ક્લિયર સો ધીસ વે these three parts are major to write an essay એક પેરેગ્રાફ અથવા એક એસે લખવા માટે આપણે મેઇન આ ત્રણ પાર્ટ છે એસે નો શુદ્ધ ગુજરાતી એવું થાય છે કે નિબંધ કે જેનું કોઈ બંધારણ હોય એસે નું ગુજરાતી શું થાય નિબંધ બરાબર છે નિબંધ એટલે નિબંધ લેખન કહે છે કે જેનું કોઈ બંધારણ ન બરાબર આપણે અહીંયા ફોર્મેશન જોઈશું કે એને કેવી રીતે લખવો ઇંગ્લિશમાં આપણે બે ફોર્મેશન થી લખી શકીએ છીએ બરાબર છે ફર્સ્ટ ઓફ ઓલ તમને સમજાવું છું ફોર એક્ઝામ્પલ આ તમારી નોટબુકનું પેજ છે ધીસ વન ઇઝ ધ માર્જિન આ તમારું માર્જિન છે બરાબર છે ધ્યાનથી જોજો જો તમે એક પેરેગ્રાફ સ્વરૂપે એસે લખવાની શરૂઆત કરો છો બરાબર છે તો જ્યારે તમે લાંબો એસે લખો છો લોંગ ફોર્મમાં ઇટ મીન્સ કે તમારું વેઇટેજ જે હોય એના ઉપર ડિપેન્ડ છે 5 માર્ક્સનો એસે છે તો રિક્વાયરમેન્ટ એક પેરેગ્રાફની છે 10 માર્ક્સનો એસે છે તો રિક્વાયરમેન્ટ 2 થી 3 પેરેગ્રાફની હોઈ શકે છે બરાબર છે એસે બે રીતે લખાય છે કેવી રીતે તમે જો પહેલો જ પેરેગ્રાફ પાડીને તમે લખો છો તો ત્યારે બીજો પણ પેરેગ્રાફ એડ કરવા બરાબર બીજી રીત એવી છે કે તમે પેરેગ્રાફ પાડ્યા વગર એટલે કે તમે અહીંયા ડાયરેક્ટલી હાંસિયાની જોડેથી લખવાની શરૂઆત કરો છો બરાબર તો તમે કન્ટિન્યુમાં લખી શકો છો બરાબર છે જો પેરેગ્રાફ એડ કરો છો તો પેરેગ્રાફ એડ કરવાનો તમે ડાયરેક્ટ હાંસિયાની જોડેથી લખો તો એ રીતે પણ લખો બરાબર છે ક્લિયર તો આપણે અહીંયા જોયું કે એસે રાઇટિંગ શું છે બરાબર છે એના વિશે ડિસ્કશન કર્યું એમાં તમારે સ્કિલ યુઝ કરવાની છે થિંકિંગ પાવર સ્પેન્ડ ટાઈમ મેક સેન્ટેન્સીસ એન્ડ લાસ્ટ will be paragraph these three main parts introduction body and conclusion okay conclusion will be your end body is the main heart and introduction the beginning of an essay and નિબંધ લેખનમાં આપણે જોયું કે આપણે કેવી રીતે લખી શકીએ છીએ તે ઓકે હવે આપણે જોઈશું ચલો એક એક્ઝામ્પલ સ્વરૂપે એક આપણે એસે આપણે ડિસ્કસ કરવા જઈએ છીએ બરાબર ચાલો here is an example of an essay that we are going to discuss the title of an essay is my best friend હવે અહીંયા જો ટાઇટલ જ આપણને આપેલું છે કે મારો પ્રિય મિત્ર બરાબર છે my best friend તો તમારે ટોપિક વાંચ્યા પછી પહેલા તો તમારો થિંકિંગ લેવલ તમારે હાઈ કરી દેવાનું છે વિચારસરણી ચાલુ કરી દેવાનું છે કે મારો બેસ્ટ ફ્રેન્ડ મારો પ્રિય મિત્ર તમે એના ઉપર શું લખી શકો ઘણું બધું લખી શકો બરાબર છે તમારી જોડેથી શરૂ
શરૂઆતથી આપણે ચાલુ કરીએ ને પહેલું તો નેમ સિમ્પલ લેંગ્વેજમાં કે તો નામથી શરૂઆત થાય, નામથી શરૂઆત થી લઈને બધું તમે લખી શકો, બરાબર છે. ફર્સ્ટ પોઈન્ટ્સ આપણે નોટ ડાઉન કરીશું કે કયા પોઈન્ટ્સ આપણે ઇન્ક્લુડ કરી શકીએ, બરાબર, અને એને આપણે પછી પેરેગ્રાફ ફોર્મમાં કેવી રીતે જોઈશું, બરાબર છે, તે આપણે જોઈએ. ચલો, માય બેસ્ટ ફ્રેન્ડ, એનો પોઈન્ટ્સ આપણે જોઈએ નેમ પછી કનેક્ટેડ માં આપણે જોઈએ તો ચલો મે બી આપણે લઈ શકીએ એજ, એની ઉંમર કેટલી છે તે, બરાબર છે. બીજો પોઈન્ટ આપણને મળી ગયો ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર. નાઉ થર્ડ, ફિઝિકલ અપીયરન્સ ની વાત કરીએ. ફિઝિકલ અપીયરન્સ એટલે કેવો કે બાહ્ય દેખાવ, તે કેવો છે, બરાબર છે, થિન, ફેટ, શોર્ટ હેર છે, લોંગ હેર છે, બરાબર, બ્લેકિશ છે, વ્હાઇટિશ છે, બરાબર. તો ગમે તે આપણે લખી શકીએ. તો આપણે એ વાત કરીએ તો ફિઝિકલ અપીયરન્સ નંબર 3 માં આપણે જોઈએ, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એનું નેચર કેવું છે. નેચર ની વાત કરીએ તો નેચર આપણે એનો પોઝિટિવિટી, બેસ્ટ ફ્રેન્ડ ની વાત કરીએ તો આપણે એનો પોઝિટિવ પોઈન્ટ્સ પહેલા લઈશું, બરાબર. બે નેચર માં પહેલું પોઝિટિવ છે. ઇફ there is any negative point, બરાબર છે, તો આપણે ત્યાં લખીશું તો પણ એ કદાચ નેગેટિવિટી ના હોઈ શકે, કારણ કે આપણે પોતાના બેસ્ટ ફ્રેન્ડ ની વાત કરી રહ્યા છે એટલા માટે. ત્યાર પછી આવશે ક્વોલિટીઝ. હવે ક્વોલિટીઝ ની વાત કરીએ તો એની સારી બાબતો કઈ કઈ છે. એની કોઈ સારી બાબતો હોય કે જેથી કરીને તમારો બેસ્ટ ફ્રેન્ડ છે, બરાબર, તો એના માટેની સારી બાબતો કઈ છે કે તમને હોમવર્કમાં હેલ્પફુલ થાય છે, બરાબર છે, કે તમને કોઈ મુશ્કેલી હોય તો તમારી મદદ કરે છે. અધરવાઇઝ બીજી સારી ક્વોલિટી એવી હોય છે કે કોઈ બીજા વ્યક્તિની પણ, અધરવાઇઝ કોઈ રસ્તે જતા વ્યક્તિને પણ એ મદદ કરતો હોય. સો ઇટ વિલ બી ઇન્ક્લુડેડ ઇન ક્વોલિટીઝ, બરાબર છે. એ સારી ક્વોલિટીઝ પણ હોઈ શકે છે, બરાબર. નેચરની વાત કરીએ, એનો નેચર કેવો છે, પોઝિટિવ નેચર છે, બરાબર છે. નેચર અને ક્વોલિટીઝ બંને એકબીજાના થોડા રિલેટેડ છે, બરાબર છે. આગળ વાત કરીએ તો હોબીઝ. હવે હોબીઝ ની અંદર આપણે લખી શકીએ કે કદાચ બંનેની હોબીઝ સેમ પણ હોઈ શકે, બરાબર છે, કે તમે જોડે રમતા પ્લે ટુગેધર બાસ્કેટબોલ ઓલસો, બરાબર, કે તમે બાસ્કેટબોલ જોડે રમો છો, કદાચ તમને પણ બાસ્કેટબોલ ગમતો હોય, એને પણ બાસ્કેટબોલ, તો શોખ, બંને વસ્તુ અહીંયા ઇન્ક્લુડેડ થશે હોબીઝ, બરાબર છે. ત્યાર પછી લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ માં આપણે બંને વસ્તુ એડિશન કરીશું કે તેને શું ગમે છે અને શું નથી ગમતું. તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ વિશે વાત કરી રહ્યા છો, મેજર ઇમ્પોર્ટન્સ તમે ત્યાંની થર્ડ પર્સન ની વાત કરી રહ્યા છો, કોની, થર્ડ પર્સન, બરાબર છે, થર્ડ પર્સન ની વાત કરો છો. ચાલો, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, એને શું ગમે છે અને શું નથી ગમતું, બરાબર છે. એ લાઇક્સ મ્યુઝિક, he does not like music. એને કદાચ મ્યુઝિક ગમતું હોય તો he likes music, મ્યુઝિક ના ગમતું હોય he does not like music, બરાબર છે. તો લાઇક્સ અને ડિસલાઇક્સ ની વાત કરી, બરાબર છે. હોબીઝ ની વાત આવી ગઈ. ત્યાર પછી હવે આગળ જોઈએ કે what do you do together. એટલે હવે તમે જોડે શું કરો છો. અહીંયા આપણે ટીમ વર્ક લઈ શકીએ. તમે જોડે કામ કરો છો, બરાબર, એઝ અ ટીમ વર્ક કામ કરો છો. ત્યાર પછી એ કદાચ કોઈ ક્રિકેટ ટીમ હોય કે કબડ્ડીની ટીમ હોય કે બાસ્કેટબોલની ટીમ હોય, એમાં કદાચ કોઈ કેપ્ટન રહી ચૂક્યો હોય, એ પણ આપણે મેન્શન કરી શકીએ છીએ, બરાબર છે. હોબીઝ હોય, બરાબર છે, એને ગમતું હોય સ્પોર્ટ્સ ગેમ, બરાબર, તો સ્પોર્ટ્સ ગેમમાં એ કદાચ કેપ્ટન રહી ચૂક્યો હોય તો આપણે એ પણ લખી દઈએ, બરાબર. હી વોઝ અ કેપ્ટન ઓફ અવર ટીમ ઓફ ક્રિકેટ, that team in the tournament, બરાબર, કે ટુર્નામેન્ટમાં અમારી ક્રિકેટ ટીમનો એક કેપ્ટન પર રહી ચૂક્યો છે, બરાબર. અને લાસ્ટમાં તમે એડિશન કરી શકો છો કે કેમ એ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે, બરાબર છે. કન્ક્લુઝનમાં તમે ત્યાં લખી શકો છો કે કયા રીઝનથી, તમે ત્યાં રીઝન આપી શકો છો કે કયા રીઝનથી તે તમારો બેસ્ટ ફ્રેન્ડ છે, બરાબર છે. તો અહીંયા આપણે જોયું કે બધા મેજર પોઈન્ટ જે તમે તમારી ક્વોલિટીઝ નેમથી લઈને તમારા કેપ્ટન, ટીમ વર્ક, જે તમે જોડે કામ કરો છો, લાઇક્સ ડિસલાઇક્સ, હોબીઝ, ક્વોલિટીઝ, નેચર, ફિઝિકલ અપીયરન્સ, તો આ રીતે આપણે બધા જ પોઈન્ટને કનેક્ટેડ કરી એક એસે આપણે બનાવી શકીએ છીએ. આપણે અહીંયા બધા જ પોઈન્ટ્સને ડિસ્કસ કરીએ, બરાબર. તો મેજરલી તમને એમ જ કહેવા માંગુ છું કે એક્ઝામમાં પણ જ્યારે પણ તમને એક્ઝામમાં એસે પૂછવામાં આવે તો તમને પોઈન્ટ્સ કદાચ આપેલા હોય કે ના આપેલા હોય, પણ તમે ત્યાં પોતાના માઇન્ડમાં you are thinking,
ઓકે, તમે તમારા થિંકિંગ પાવરથી તમે ત્યાં પોતાનું એડિશન કરી શકો છો. ક્લિયર? સો હિયર we have discussed some points. Now we will see this points that we have covered in these sentences. Okay, and now we will discuss this my best friend essay. Okay, chalo જોઈએ. So student, here is an example of an essay that we are going to discuss. The title is My Best Friend. In the beginning, you can see I have many friends. મારે કહે છે ઘણા બધા મિત્રો છે, પણ રાહુલ દવે મારો બેસ્ટ ફ્રેન્ડ છે. બટ રાહુલ દવે ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હી ઇઝ માય ક્લાસમેટ. તે કોણ છે? મારો ક્લાસમેટ છે. ક્લાસમેટ મીન્સ સહઅભ્યાસી, જોડે ભણતા હોય તે. બરાબર. રાહુલ ઇઝ 13 years old. રાહુલ છે કે 13 વર્ષનો છે. હી ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ. જો આપણે પહેલાં નેમની વાત કરી હતી, ત્યાર પછી એનું એજ આવી, ત્યાર પછી એનું ફિઝિકલ એપિરિયન્સ આવ્યો. હી ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ. તે કેવું છે? ઊંચો છે અને સ્ટ્રોંગ છે, મજબૂત છે. રાહુલ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. રાહુલ છે એક હોશિયાર વિદ્યાર્થી છે. હી ઓલવેઝ સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધી ક્લાસ. તે હંમેશા ક્લાસમાં પહેલા નંબરે આવે છે. હી ઇઝ અ સ્પોર્ટ્સમેન. જો અહીંયા હવે ક્વોલિટીઝની વાત થઈ, બરાબર. એ કેવો છે? સ્પોર્ટ્સમેન પણ છે. હી ઇઝ અ સ્પોર્ટ્સમેન ટુ. હી ઇઝ ધ કેપ્ટન ઓફ અવર સ્કૂલ ક્રિકેટ ટીમ. તે અમારી સ્કૂલની ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. રાહુલ લીવ્સ નિયર માય હાઉસ. રાહુલ ક્યાં રહે છે? મારા ઘરની નજીક રહે છે. વી ગો ટુ સ્કૂલ ટુગેધર. અમે કે છે સ્કૂલ જોડે જઈએ છીએ. ડ્યુરિંગ ધ રિસેસ દરમિયાન વી શેર આર સ્નેક્સ વિથ ઈચ અધર. અમે કે છે એકબીજાની સાથે અમારો નાસ્તો શેર કરીએ છીએ. વી શેર અવર સ્નેક્સ વિથ ઈચ અધર. ઇન ધ ઇવનિંગ. સાંજના સમયે વી ડુ આર લેસન્સ ટુગેધર. અમે સાંજના સમયે અમારું લેસન કરીએ છીએ. ઇટ મીન્સ કે ગૃહ કાર્ય, હોમવર્ક. બરાબર. રાહુલ હેલ્પ્સ મી વિથ માય સ્ટડીઝ. રાહુલ કહે છે મને ભણવામાં, મારે ભણતરમાં મદદ કરે છે. હી ઇઝ અ વેરી હાર્ડ વર્કિંગ એન્ડ સિન્સિયર બોય. એ કેવો છોકરો છે? ખૂબ જ મહેનતુ અને સિન્સિયર છોકરો છે. સિન્સિયર છે એટલે કે તે ડિસિપ્લિનવાળો છોકરો છે. બરાબર. હી ઇઝ પોલાઇટ ટુ. પોલાઇટ એટલે કેવો? નરમાશવાળો છે. નરમાશથી વાત કરે તે. આઈ એમ વેરી પ્રાઉડ ટુ હેવ હિમ એઝ માય બેસ્ટ ફ્રેન્ડ. જો કન્ક્લુઝનમાં એડિશન કેવું થયું? આઈ એમ વેરી પ્રાઉડ. મને બહુ જ ગર્વ થાય છે કે તે એટલે કે રાહુલ મારો ખૂબ જ સારો મિત્ર છે, બેસ્ટ ફ્રેન્ડ છે. મને ખૂબ જ પ્રાઉડ થાય, મને ખૂબ જ ગર્વ થાય છે કે રાહુલ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. બરાબર. સો ધીસ વે યુ કેન એડ સમ points into the paragraph and make an essay. You can add your own language also in this. Okay, તમે તમારી પોતાની લેંગ્વેજ યુઝ કરીને પણ એસે લખી શકો છો. એવું કોઈ જરૂરી નથી કે આપેલી લેંગ્વેજમાં જ લખાય. બરાબર. બટ ઇન ઇંગ્લિશ યુ મસ્ટ ફોલો ધ ટેન્સ રૂલ ઓફ ધીસ એસે. બરાબર છે. આ એસેની અંદર આપણે લખતી વખતે શું કરવાનું છે? ટેન્સનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. ઓકે, અહીંયા આપણે આ એસેનું ડિસ્કશન જોયું. This is the last question of section D, that is picture description. So in this you will have a picture and on the basis of that you just have to fill in the blanks using the words given in the text. તમને ચિત્ર આપેલું હશે, ચિત્રની નીચે તમને એક પેરેગ્રાફ હશે. એ પેરેગ્રાફને કમ્પ્લીટ કરવા માટે બ્રેકેટમાં આપેલા શબ્દનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. So let us discuss that what the picture is all about. ચિત્ર આખું શાના વિશે છે તે. So here in this picture you can see that this is the picture of a school playground. એ જે આપણે સ્કૂલનું બોર્ડ પર દેખાય છે. બરાબર. તો એમાં સ્કૂલની બહારનું જે મેદાન જે છે એમાં બાળકો રમી રહ્યા છે એનું ચિત્ર છે. બરાબર. તો બાળકોને રમવા માટેનો પહેલા તો સમય સ્કૂલમાં ક્યારે મળે? તો આપણને ખબર જ છે, રિસેસનો ટાઈમ હોય ત્યારે. બરાબર. ચલો હવે ચિત્રમાં આપણે જોઈએ. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે અમુક છોકરીઓ જે છે એ ઝાડની નીચે બેઠી છે અને નાસ્તો ખાઈ રહી છે. બરાબર છે.
બાજુમાં જુઓ બે છોકરીઓ જે છે એ સ્કીપિંગ કરે છે. સ્કીપિંગ મીન્સ દોરડા કૂદી રહી છે અને એની આગળની બાજુ અમુક બાળકો છોકરાઓ ભેગા થઈને ફૂટબોલ રમી રહ્યા છે. બરાબર? તો આપણે ચિત્રમાં આટલી વસ્તુ તો ક્લિયરલી જોઈ શકીએ છીએ કે આ સ્કૂલના પ્લેગ્રાઉન્ડનું ચિત્ર છે. બરાબર? અને સ્કૂલની અંદર રમવાનો સમય ક્યારે હોય તો કે રિસેસ ટાઈમ હોય. ત્યાં બે ત્રણ છોકરીઓ જે છે એ તે ઝાડની નીચે બેસીને નાસ્તો કરી રહી છે અને બે છોકરીઓ સ્કીપિંગ કરે છે એટલે કે દોરડા કૂદે છે. અમુક બાળકો ભેગા થઈને શું રમે છે? ફૂટબોલ રમે છે. બરાબર? ક્લિયર? તો આના પરથી આપણે હવે અહીંયા પેરેગ્રાફને કમ્પ્લીટ કરીશું. ચાલો જોઈએ. This is blank. આ છે પણ શું છે? અહીંયા આપણને બ્રેકેટમાં ઓપ્શન્સ આપેલા છે. ચાલો જોઈએ. Under a tree મીનિંગ શું થાય? ઝાડની નીચે. Recess time રિસેસનો સમય. Skipping દોરડા કૂદવા. Football and playground. તો આપણે અહીંયા બે ઓપ્શનમાંથી કોઈ એક કદાચ લઈ શકીએ. Recess time કે playground. તો આપણે અહીંયા લખીશું પહેલા તો શું હશે? Recess time. આ કયો સમય છે? તો કે રિસેસનો સમય છે. Recess time. બરાબર? કેમ રિસેસ ટાઈમ લીધું? તો પ્લેગ્રાઉન્ડ માટે આગળનું સેન્ટેન્સ આપેલું છે. Children are on preposition on the playground. બાળકો રિસેસનો સમય છે અને ક્યાં છે? તો મેદાન પર છે. ક્લિયર? ઓકે. Some boys are playing blank. આપણે ચિત્રમાં હમણાં ડિસ્કશન કર્યું. જો ચિત્રમાં અમુક બાળકો રમી રહ્યા છે પણ શું રમી રહ્યા છે? તો ફૂટબોલ રમી રહ્યા છે. શું રમી રહ્યા છે? ફૂટબોલ રમી રહ્યા છે. બરાબર? આગળ some girls are sitting blank. અમુક છોકરીઓ બેઠી છે ખાલી જગ્યા. ક્યાં બેઠી છે? તો આપણે અહીંયા જોયું ચિત્રમાં જોઈ શકીએ છીએ. ક્યાં બેઠી છે છોકરીઓ? ઝાડની નીચે. તો આપણે અહીંયા લખીશું under a tree. એક ઝાડની નીચે and eating snacks. બરાબર? અને શું ખાઈ રહી છે? એનો નાસ્તો ખાઈ રહી છે. બરાબર છે? આગળ two girls are blank. અને બે છોકરીઓ શું કરી રહી છે? આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. શું કરે છે? દોરડા કૂદે છે. It means skipping. It means skipping. બરાબર છે? તો આપણે એ જોયું કે ચિત્ર પરથી આપણે શબ્દોનો ઉપયોગ કરીને કેવી રીતે પેરેગ્રાફ કમ્પ્લીટ કરીએ. Clear? So now friends, here we have completed our revision of examination and for your examination wish you all the best. Do your best and just write down all the answers of the question. Do not leave any single question. Thank you.